નમસ્કાર મિત્રો, આજે ઇંગ્લિશમાં તમને આવડશે કે નેગેટિવ વર્બ્સ એટલે કે ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ ડુ નોટ અને બીજું છે ડઝ નોટ. ડુ નોટ અને ડઝ નોટ કઈ રીતે વાપરવા પ્રેક્ટિસ સાથે તમને હું શીખવાડીશ અને ચોક્કસથી તમને આવડશે. તો સૌથી પહેલું ઉદાહરણ તમને આપેલું છે, ખાલી એને સમજી લો એકવાર. જેમ કે હું ઇંગ્લિશ નથી બોલતો. હવે આ જે વાક્ય છે, ધારો કે તમે જોઈ શકો છો એ રોજનું વાક્ય છે કે હું ઇંગ્લિશ નથી બોલતો. તો પહેલાં એ ભાવના તમારે જોવાની છે કે કાયમની વાત હોય, કાયમની, કે ભાઈ હું ઇંગ્લિશ નથી બોલતો. તમે કહેતા હોય ને કે હું સ્ટોક માર્કેટમાં પૈસા નથી રોકતો, હું ત્યાં નથી જતો. તો આ જે વસ્તુઓ છે, આ રોજની વસ્તુઓ છે. હું ગુજરાતી બોલું છું, હું સ્કૂલમાં જાઉં છું. તો આ બધા જ જે વાક્યો છે, જો તમારે ના પાડવી હોય કે હું નથી કરતો, તો તમારે વાપરવું પડશે ડોન્ટ એટલે કે ડુ નોટ. ડુ નોટ એટલે કે ડોન્ટ, બરાબર છે. આ વપરાશે ખાસ. તો તમારે એવું કહેવું છે કે હું ઇંગ્લિશ નથી બોલતો, તો સૌથી પહેલાં મૂકશો આઈ, કરતા મૂકશો. કરતા સાથે મૂકવાનું છે ડોન્ટ. ડોન્ટ શું છે ફરીથી યાદ રાખો, ડુ નોટનું ટૂંકું રૂપ છે. આઈ ડોન્ટ. એના પછી તમારે શું મૂકવાનું છે? ક્રિયાપદ છે, બરાબર છે. જેમ કે બોલવું તમે મૂક્યું છે સ્પીક. અહીંયા ઘણા લોકો ભૂલથી આઈએનજી લગાવે છે, તો એ ખોટું પડશે. ડોન્ટ સાથે આઈએનજી નહીં લાગે. તો આઈ ડોન્ટ સ્પીક, હું નથી બોલતો. અને ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ નથી બોલતો. તો પહેલું વાક્ય તમને આવડવું જોઈએ. ચલો આગળ સમજીએ. યાદ શું રાખવાનું છે ફરીથી એકવાર? ડુ નોટ, ડુ વત્તા નોટ, એનું ટૂંકું રૂપ શું છે? ડોન્ટ. એકવાર લખી લેશો, બરાબર છે. શું લખવાનું છે? ડોન, પછી ઉપર આ રીતે કરીને તમારે ટી લખવાનું છે. ડોન્ટ. શું બોલવાનું છે? ડોન્ટ. ધીમે ધીમે ભણીશું, ઉતાવળ નથી કરવાની. તો ધીમે ધીમે શીખીએ છીએ. ચલો ફરીથી એકવાર. આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી નથી બોલતો. અને ક્રિયાપદ જે છે સ્પીક, એની આગળ શું લાગે છે? ડોન્ટ લાગે છે. તો ડોન્ટ પછી તમારે ક્રિયાપદ મૂકવાનું છે. તો ચલો પહેલું સાચું વાક્ય બોલો. ચલો, હું અંગ્રેજી નથી બોલતો. ચલો વિચારો, આનું સાચું ઇંગ્લિશ શું છે? સૌથી પહેલાં શું આવશે? કરતા હોવું જોઈએ. કરતા શું છે? આઈ. સાચો જવાબ બોલો, કયો આવશે? ફટાફટ સાચો જવાબ શું આવશે? જુઓ, અહીંયા ડોન્ટ આઈ પછી ઇંગ્લિશ છે, તો આ ખોટું પડશે. બીજું, આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ, આ સાચું છે, દેખાય જ છે. આઈ ડોન્ટ, આઈ પછી ડોન્ટ અને પછી સ્પીક આવશે. જુઓ, એમ નોટ, આ તો કદી નહીં આવે. એમ નોટ શક્ય જ નથી, બરાબર છે. એમ સાથે આઈએનજી વપરાતું હોય છે, તો આ વાક્ય તો ખોટું પડશે, બરાબર છે. અહીંયા આઈ ડોન્ટ સ્પીક્સ, અહીંયા એસ લગાવેલો છે, આ પણ ખોટું પડશે. એસ ક્યારે લાગે? જો હી શી ઇટ હોય ને ત્યારે એસ લાગતો હોય છે, એ પણ હકાર વાક્યમાં, એટલે આ પણ ખોટું પડશે. તો હાલ તો ખાલી સાચું વાક્ય આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ, આ સાચું વાક્ય છે. આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. ચલો હવે તમારે ગોઠવવાનું છે. બોલો, તમે અંગ્રેજી નથી બોલતા. આ તમારે ગોઠવવાનું છે. તમે અંગ્રેજી નથી બોલતા, તો સૌથી પહેલાં શું વાપરશો? બોલો, સૌથી પહેલાં કયો શબ્દ વાપરશો? કરતા કોણ છે? તમે કહેશો યુ. યુ પછી તમારે શું મૂકવાનું છે ખાસ? તો એકવાર એક વસ્તુ લખી લો. ચલો, આઈ વી યુ અને ધે, આ લખી લો. આઈ વી યુ ધે, આ બધાની સાથે શું વપરાય છે? ડોન્ટ વપરાય છે, બરાબર છે. આઈ વી યુ ધે, આની સાથે ડોન્ટ વપરાય છે. તો આપણી જોડે અહીંયા યુ છે, તો સૌથી પહેલાં યુ આવશે. પછી યુ સાથે શું વપરાય છે તમને ખબર હોવી જોઈએ. તમે અંગ્રેજી નથી બોલતા, જુઓ રોજની વાત છે, રોજનું વાક્ય છે, તો તમે વાપરશો યુ સાથે ડોન્ટ. યુ ડોન્ટ. હવે ડોન્ટ પછી ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ કયું છે? બોલવાની વાત છે, તો તમારે શું મૂકવું પડશે? બોલો, એક છે સ્પીક અને એક છે સ્પીક્સ. તો સ્પીક્સ મેં તમને કીધું, સ્પીક્સ ક્યારે વપરાશે? જ્યારે હી શી ઇટ હોય, બરાબર છે. હી શી ઇટ હોય, એની સાથે તમારે સાદું વાક્ય બનાવવું હોય. જેમ કે તે રોજ બોલે છે, તો એ વખતે હી શી ઇટ સાથે સ્પીક્સ વપરાશે, બરાબર છે. અહીંયા હી શી ઇટ તો છે નહીં, તો આપણે મૂકવું પડશે. શું મૂકવું પડશે? સ્પીક મૂકવું પડશે. યુ ડોન્ટ સ્પીક. અને તમે શું નથી બોલતા? તો તમારે મૂકવાનું છે ઇંગ્લિશ. યુ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. આ રીતનું વાક્ય બનશે.
તો આ બે વાક્યો ખાસ સમજી લો. પહેલું વાક્ય કયું છે? હું નથી બોલતો. તમે શું કહેશો? I don't speak. આઈ ડોન્ટ સ્પીક. અને તમે નથી બોલતા, તમે કહેશો શું કહેશો? You don't speak. યુ ડોન્ટ સ્પીક. તો આટલું આવડવું જોઈએ. બોલવાની પ્રેક્ટિસ કરો. I don't speak. You don't speak. I don't speak. You don't speak. બોલો, મજા આવશે. ચલો, હવે એવું જ વાક્ય છે કે આપણે અંગ્રેજી નથી બોલતા અથવા અમે અંગ્રેજી નથી બોલતા. બરાબર છે? ધારો કે 4-5 મિત્રો છે, એ ભેગા થઈને શું કહે છે? સાહેબ, અમે બધા અંગ્રેજી નથી બોલતા, અમે ગુજરાતી જ બોલીએ છીએ. તો આનું ઇંગ્લિશ તમારે કરવાનું છે. સૌથી પહેલાં કરતા કોણ છે? તમે કહેશો વી. ચલો, પહેલાં તો જાતે આન્સર જવાબ વિચારો. કયો જવાબ સાચો છે એ વિચારો. ચલો, પહેલું વી ડઝન્ટ. તો આ તો ખોટું પડશે. ડઝન્ટ જે છે, ડઝ એ હી શી ઇટ સાથે વપરાય છે. ડઝ હી શી ઇટ સાથે વપરાય છે, એટલે આ તો ખોટું પડશે. તો પહેલું ખોટું છે. ચલો, વી ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. શું આ સાચું વાક્ય છે? વી ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. તો જોઈ શકો છો, અમે એટલે તમારે વી લખવું પડશે. તો વી લખેલું છે, સાથે ડોન્ટ મૂકવું પડશે, અને સ્પીક અને ઇંગ્લિશ. તો આ વાક્ય સાચું છે. ચલો, ધે સ્પીક ઇંગ્લિશ. ધે એટલે તે લોકો. બરાબર છે? તે લોકો. અહીંયા એમની વાત નથી, તો અહીંયા તે લોકોની વાત નથી. બરાબર છે? અમે નથી બોલતા, તો વી મૂકવું પડે. એવા તો આ બે જ વાક્યો છે. તો વી સાથે ડઝન્ટ તો આવશે નહીં. તો સાચો જવાબ શું છે? વી ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. તો સિલેક્ટ કરી લઈશું. We don't speak સાચો English. જવાબ છે વી ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. ચલો, એકવાર બોલો ફટાફટ. ચલો, આ શું લખેલું છે? વાંચો. I don't speak. આઈ ડોન્ટ સ્પીક. ચલો, આ વાંચો. શું લખેલું છે? You don't speak. યુ ડોન્ટ સ્પીક. ચલો, ત્રીજું વાંચો. શું લખેલું છે? We don't speak. વી ડોન્ટ સ્પીક. બરાબર છે? બોલવાની પ્રેક્ટિસ કરો ફટાફટ. આઈ ડોન્ટ સ્પીક. યુ ડોન્ટ સ્પીક. વી ડોન્ટ સ્પીક આવડવું જોઈએ. ચલો, આ વાક્ય ગોઠવવાનું છે તમારે કે તે લોકો એટલે કે તેઓ અંગ્રેજી નથી બોલતા. તે લોકો અંગ્રેજી નથી બોલતા. બોલો, આને શું લખશો? તમે લખશો સૌથી પહેલાં તો તે લોકો, તેઓ તમે લખશો ધે. બરાબર છે? ધેથી વાક્ય બનશે They. ધે. અને ધે સાથે શું વપરાય છે? મેં તમને કીધું પહેલાં પણ. આઈ, વી, ધે અને યુ આ બધા સાથે શું વપરાય છે? ડોન્ટ વપરાય છે. તો ધે Don't. ડોન્ટ, પછી તમારું ક્રિયાપદ આવશે સ્પીક અને English. ઇંગ્લિશ. ધે ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. ધે ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. તો ઉચ્ચાર તમને આવડે જ છે. I don't speak. આઈ ડોન્ટ સ્પીક. You don't યુ speak. ડોન્ટ સ્પીક. We don't વી ડોન્ટ speak. સ્પીક. They don't ધે speak. ડોન્ટ સ્પીક. ધેનો ઉચ્ચાર થશે ધે. બરાબર છે? લખી રાખશો. ધે ડોન્ટ સ્પીક. ચલો, વિચારો શું આવશે? ધે પછી ખાલી જગ્યા આપેલી છે સ્પીક ઇંગ્લિશ. ધે ખાલી જગ્યા સ્પીક ઇંગ્લિશ. બરાબર છે? પહેલા બોલો, શું વિચારો? શું આવશે? આર નોટ. આ તો શક્ય જ નથી. ધે આર નોટ સ્પીક આવું ઘણા લોકો આર નોટ સાથે, આર સાથે સ્પીક બોલે છે. અહીંયા ભૂલ પડે છે. બરાબર છે? જો આર તમારે મૂકવું હોય ને પહેલાં, તો વાક્યનો અર્થ બદલાઈ જાય અને સ્પીક સાથે આઈએનજી વપરાય છે. તો એ તો અહીંયા છે જ નહીં. આ વાક્ય તો બનવાનું જ નથી. બરાબર છે? તો બે વસ્તુઓ બચી છે, ડોન્ટ અને ડઝન્ટ. ડઝ તો હી શી ઇટ સાથે વપરાય છે, તો તમારે They don't don't speak મૂકવું English. પડશે. વાક્યનો અર્થ છે તેઓ અંગ્રેજી નથી બોલતા. ચલો, બોલો, આ વાક્યમાં શું આવશે? અમે લોકો ઇંગ્લિશ નથી બોલતા. વી ડોન્ટ. શું આવશે? પ્રેક્ટિસ કરો. ખોટું વાક્ય નથી બનાવવાનું આપણે. વી ડોન્ટ. હવે શું મૂકશો? વી ડોન્ટ આર સ્પીક. આ તો શક્ય જ નથી. વી ડોન્ટ સ્પીક્સ. આ પણ નહીં આવે. આ હી શી ઇટ સાથે વપરાતું હોય છે. તો વધ્યું શું? સ્પીક. વી ડોન્ટ સ્પીક. We don't speak English. વી ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. અમે ઇંગ્લિશ બોલતા નથી. ચલો, હવે ખાસ સમજવાનું છે તમારે, ને એ છે ડઝન્ટ. કયો શબ્દ છે? ડઝન્ટ. અહીંયા લખી દઉં છું ડઝન્ટ. ડઝન્ટ. શું લખેલું છે? ડઝન્ટ. બરાબર છે? યાદ રાખવાનું છે. હી શી ઇટ હોય અને તમારે એ લોકો આવું નથી કરતા. તે છોકરો આવું નથી કરતો. તે છોકરી આવું નથી કરતી. બરાબર છે? એના માટે શું વપરાય છે? ડઝ અને નોટ. એનું ટૂંકું રૂપ છે. શું છે? ડઝ અને નોટ. આનું ટૂંકું રૂપ શું છે? ડઝન્ટ. તો સૌથી પહેલાં તે છોકરી અંગ્રેજી નથી બોલતી. કરતા શું છે? શી. સાથે મૂકવાનું છે ડઝન્ટ. પછી ક્રિયાપદ અને છેલ્લે અન્ય શબ્દો એટલે કે ઇંગ્લિશ. તો બોલો, શી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ. તે ઇંગ્લિશ નથી બોલતી.
ખાસ યાદ રાખજો ડઝ નોટ આ છે, આનું ટૂંકું રૂપ શું છે? ડઝન્ટ. શું છે? ડઝન્ટ એટલે કે નથી કરતી. ડઝન્ટ યાદ રાખજો, ઉચ્ચાર લખી દઈએ છીએ એકવાર, ડઝન્ટ. ચલો સમજ, ચલો એકવાર પ્રેક્ટિસ કરી લો. I don't don't speak. speak. You don't You speak. don't speak. We don't speak. We don't speak. They don't speak. પણ she આવે તો પછી doesn't મૂકવું પડશે. She doesn't speak. She doesn't speak. હવે અહીંયા બીજું બતાવ્યું છે કે મોટી ભૂલ શું પડે છે. જુઓ, તે છોકરી રોજ બોલે છે. તમે લખશો she speaks. બરાબર છે, એસ લખાતો હોય છે હી શી જોડે, ક્રિયાપદ જોડે. she speaks તે બોલે છે. પણ જો તમે નકાર કરો તો she does not, she does not, અને પછી તમે સ્પીક મૂકશો ને તો પાછળ એસ નહીં આવે. ખાસ અહીંયા સ્પીક્સ નહીં આવે, ખાલી સ્પીક જ આવશે, કારણ કે અહીંયા ડઝ આવી ગયું છે તો પાછળથી એસ નીકળી જશે. બરાબર છે, તો શી ડઝન્ટ સ્પીક્સ નહીં આવે, ખાસ યાદ રાખજો. બરાબર છે, હકાર વાક્યમાં સ્પીક્સ આવે છે, કંઈક ના પાડતા હોય તો ડઝન્ટ આવી જશે, અહીંયા એસ જે છે એ નીકળી જશે. તો સાચું વાક્ય શું છે? શી ડઝન્ટ સ્પીક. શી ડઝન્ટ સ્પીક. અહીંયા ડોન્ટ નહીં આવે ખાસ, તો આ વાક્ય ખોટા કેમ પાડ્યા જોઈ શકો તો. શી ડઝન્ટ સ્પીક્સ, અહીંયા પાછળ એસ ના આવે. બરાબર છે ને, આ ખોટું કેમ પાડ્યું? શી જોડે ડોન્ટ ના આવે, ડઝન્ટ વપરાય છે. ચલો સમજીએ આગળ. ચલો, તે છોકરી તમિલ નથી બોલતી. તે છોકરી તમિલ ભાષા નથી બોલતી. શું લખશો? શી ડઝન્ટ, કારણ કે આ રોજની ક્રિયા છે તો વાક્ય ડઝન્ટથી બનાવવું પડશે. શી ડઝન્ટ, અને તમારે શું મૂકવું પડશે? શી ડઝન્ટ સ્પીક્સ નહીં આવે, મેં તમને કીધું નકાર વાક્ય છે, ડઝ આવી ગયું છે. સ્પીક, શી ડઝન્ટ સ્પીક તમિલ. શી ડઝન્ટ સ્પીક તમિલ. ચેક કરી લઈએ. She doesn't She speak doesn't Tamil. speak Tamil. ચલો આગળ જઈએ. નેક્સ્ટ બોલો. તે છોકરી ઇંગ્લિશ નથી બોલતી. શું લખશો? તે છોકરી ઇંગ્લિશ નથી બોલતી. શી તમારે એક મૂકવું પડશે, ડઝન્ટ. She doesn't speak તે English. છોકરી ઇંગ્લિશ, તેણીની ઇંગ્લિશ નથી બોલતી. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. ચલો, તે છોકરો અંગ્રેજી નથી બોલતો. શું વાપરશો સૌથી પહેલા? તે છોકરો એટલે He. હી વાપરશો, અને મેં તમને કીધું કે હી, શી અથવા ઇટ, કોઈ પ્રાણી હોય, પક્ષી હોય તો ઇટ કહેવાય, એને સમજાય. એની સાથે ડઝ વપરાતું હોય છે. નથી બોલતો હી Doesn't ડઝન્ટ, પછી ક્રિયાપદ શું છે? Speak. સ્પીક English. હી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ. તે ઇંગ્લિશ નથી બોલતો. ચલો, આનું ઇંગ્લિશ લખવાનું છે તમારે કમેન્ટમાં. હું પણ અહીંયા લખું છું. ચલો, તેઓ હિન્દી નથી બોલતા. આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. ચલો, તમારી જોડે 5 સેકન્ડ છે, લખો. પછી હું અહીંયા લખી દઉં છું. બરાબર છે, 5-10 સેકન્ડ તમારે જે લેવી હોય. ચલો, હું ગણું છું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ચલો, આનું ઇંગ્લિશ લખીએ. તે લોકો ઇંગ્લિશ નથી બોલતા. તમે લખશો તે લોકો એટલે ધે. હવે ધે સાથે શું વપરાશે? તમે કહેશો ડુ નોટ, અને આનું ટૂંકું રૂપ લખી દઈએ આપણે, ડોન્ટ. ધે ડોન્ટ શું મૂકશો? સ્પીક જોડે એસ નહીં મૂકતા. ધે ડોન્ટ સ્પીક, અને કયો શબ્દ છે? હિન્દી. તો લખી દઈએ, કોઈ પણ નામ હોય તો પહેલો અક્ષર કેપિટલ લખીએ છીએ આપણે. ધે ડોન્ટ સ્પીક હિન્દી. ચેક કરી લઈએ. ધે ડોન્ટ સ્પીક હિન્દી. તો જોઈ શકો I છો don't speak. જવાબ સાચો. Yeah. તો સાચો જવાબ જોઈ શકો છો. ધે ડોન્ટ સ્પીક હિન્દી. ધે ડોન્ટ સ્પીક હિન્દી. તો હવે તમને આવડી જવું જોઈએ આ બધું. જોઈએ હવે વાક્યો જોઈશું. પહેલું, I don't I speak. don't speak. You don't You speak. don't speak. We don't We speak. They don't They speak. don't speak. She આવે, he she it માં doesn't મૂકવું પડે. She doesn't speak. He doesn't speak. It doesn't speak. બરાબર છે, આટલું યાદ રાખવું. ચલો હવે વાક્યોની પ્રેક્ટિસ કરીએ એટલે તમારો ફંડા ક્લિયર થઈ જશે. જીવનમાં કોઈ પણ વસ્તુ નથી કરતા એના માટે ડોન્ટ અને ડઝન્ટ વપરાય છે, કે હું આવું નથી કરતો. કોઈ કહેશે ને કે ભાઈ હું તો બ્રેડ નથી ખાતો, હું બ્રેડ નથી ખાતો. બોલો શું વપરાશે? આઈ ડોન્ટ. હવે તરત વિચારવું પડે કે જુઓ બ્રેડ પીવાની ના હોય એટલે ડ્રિંક તો આવશે નહીં. હવે ખાવાની વાત છે અને આઈ છે તો ઈટ અને ઈટ્સ. બોલો શું આવશે? હવે તો આવડવું જોઈએ કે ઈટ. I don't eat bread. આઈ ડોન્ટ ઈટ બ્રેડ. હું બ્રેડ નથી ખાતો. ચલો આગળ. તે પાણી નથી પીતો. બરાબર છે, તેને ઉપવાસ છે. ચલો તેને ઉપવાસ છે. બરાબર છે. હવે
તમારે આખા મહિનાની વાત કરવી છે કે આ મહિનામાં છે ને એ પાણી નથી પીતો. ચલો, તે પાણી રોજ નથી પીતો. આપણે એવું વાક્ય ખાલી બનાવવું છે કે તે પાણી રોજ નથી પીતો. કઈ રીતે બનાવશો? તે તમે મૂકશો સૌથી પહેલા હી. ચલો, આગળ શું આવશે? હી. શું મૂકશો હી સાથે? તમે કહેશો સાહેબ ડુ મૂકું કે ડઝ? તો હી સાથે ડઝ વપરાય છે. ડઝન્ટ. ક્રિયાપદ શું છે? ડ્રિંક. બરાબર છે. ડ્રિંક્સ નહીં આવે. ખાસ અહીંયા ભૂલ પડે છે. ડઝન્ટ આવી ગયું છે તો અહીંયા ડ્રિંક્સ નહીં આવે. હી ડઝન્ટ ડ્રિંક. અને શું છે? તમારે જે મૂકવું હોય તે મૂકી શકાય. પાણી નથી પીતો, સોડા નથી પીતો, કોફી નથી પીતો, જે મૂકવું હોય તો શું મૂકશો? વોટર. હી ડઝન્ટ ડ્રિંક વોટર. તે પાણી નથી પીતો. ચલો આગળ. તે લોકો પાણી નથી પીતા. શું આવશે? ધે ડોન્ટ. ધે ડોન્ટ પછી ક્રિયાપદ શું આવશે? ડ્રિંક. They don't drink water. ચલો, આપણે બ્રેડ નથી ખાતા. અમે બ્રેડ નથી ખાતા. ભાઈ, અમે લોકો બ્રેડ ખાતા જ નથી. વી. શું આવશે? બોલો. વી ડોન્ટ eat bread. વી ડોન્ટ eat bread. અમે લોકો બ્રેડ નથી ખાતા. બોલો. વી ડોન્ટ eat bread. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું. વી ડોન્ટ eat બ્રેડ. શું કહેવાય છે આને? બ્રેડ. વી ડોન્ટ ઈટ બ્રેડ. ચેક કરી લઈએ. વી ડોન્ટ ઈટ બ્રેડ. ચલો, તે છોકરી છે ને કદી ડાન્સ નથી કરતી. તે કદી કોઈ પણ જગ્યાએ લગ્નમાં પણ જુઓ, ક્યાંય પણ જુઓ, એ કદી ડાન્સ નથી કરતી. એને ગમતો જ નથી. તો શું મૂકશો? સૌથી પહેલા તે છોકરી શી સાથે વપરાશે ડોન્ટ કે ડઝન્ટ? તમે વાપરશો ડઝન્ટ. શી ડઝન્ટ ડાન્સ. શી ડઝન્ટ ડાન્સ. શી ડઝન્ટ ડાન્સ. તે ડાન્સ કરતી નથી. ચલો, હું કદી ડાન્સ નથી કરતો. ભાઈ, આપણને પસંદ જ નથી. આઈ ડોન્ટ. શું આવશે? આઈ ડોન્ટ ડાન્સ. હું નથી નાચતો. હવે તમારે કેવું છે કે હું કોઈક વસ્તુ નથી. હું નથી. જેમ કે હું તારો ભાઈ નથી, હું તારો સાહેબ નથી, હું અમેરિકન નથી. તો આવું જ્યારે તમારે કેવું ને હું કંઈક નથી, હું કંઈક નથી, ત્યારે તમારે વાપરવું પડે આઈ એમ નોટ. હું કંઈક નથી. અહીંયા ક્રિયાની વાત નથી. હું નથી. તમારે કહેવું છે કે હું રસોઈયો નથી. તમે કહેશો આઈ એમ નોટ કુક. આઈ એમ નોટ કુક. તમારે કહેવું છે હું અમેરિકન નથી. આઈ એમ નોટ અમેરિકન. આઈ એમ નોટ અમેરિકન. હું અમેરિકન નથી. ઉચ્ચાર જોઈ લો. આઈ એમ નોટ અમેરિકન. આઈ એમ નોટ. ચલો, તમારે કહેવું છે અમેરિકન છું. આઈ એમ અમેરિકન. હું અમેરિકન નથી. આઈ એમ નોટ અમેરિકન. જો વાક્યમાં ક્રિયા ના હોય, ખાસ યાદ રાખજો, વાક્યમાં ક્રિયા ના હોય ને તો ડુ અને ડોન્ટ લગાવવાની જરૂર નથી. બરાબર છે? અહીંયા જેમ કે આઈ એમ, આ એક હું છું, હું કંઈક છું એની વાત છે. તો આઈ એમ અને આઈ એમ નોટ વપરાશે. એ જ રીતે તમારે કોઈ છોકરીની વાત કરવી છે કે છોકરાની વાત કરવી છે. ધારો કે હી છે, શી છે અથવા ઈટ છે. તો એ કોઈક વસ્તુ છે. જો અહીંયા ક્રિયાની વાત નથી. તે છોકરો, ધારો કે તમારે કેવું છે તે છોકરો સ્માર્ટ છે. અહીંયા ક્રિયા નથી. તે છોકરી સુંદર છે. અહીંયા પણ ક્રિયા નથી. એ કંઈક છે. તે છોકરી ડૉક્ટર છે, તે વિદ્યાર્થી છે, તે સુંદર છે. બરાબર છે? બધામાં છે. કંઈક ક્રિયા નથી. કંઈક કરી રહી છે, કંઈક નથી કરતી, ડાન્સ નથી કરતી, એવી વાત નથી. બરાબર છે? ઇટ, તે કૂતરું છે, તે ટેબલ છે. તો આ બધી જે વસ્તુઓ છે હી, શી, ઇટ, એની સાથે તમારે ઇઝ વાપરવું પડે. ક્રિયા નથી. બરાબર છે? ઉદાહરણ તરીકે તે છોકરી સુંદર છે. તમે કહેશો શી ઇઝ પ્રિટી. શી ઇઝ પ્રિટી અથવા બ્યુટીફુલ તમે કહી શકો. પ્રિટી સુંદર છે. શી ઇઝ પ્રિટી. તે સુંદર છે. તે સુંદર નથી. શી ઇઝ નોટ પ્રિટી. શી ઇઝ નોટ પ્રિટી. આ રીતે વપરાશે. ઇઝ વપરાશે. બરાબર છે? અહીંયા કારણ કે ક્રિયા નથી. તો આ ખાસ સમજજો. તે સુંદર છે. શી ઇઝ વપરાશે. ક્રિયાપદ નહીં વપરાય. તે સુંદર નથી. શી ઇઝ નોટ વપરાશે. આમાં તમે શી ઇઝ ડોન્ટ એવું નહીં મૂકતા. આ વાક્ય ખોટું પડે. બરાબર છે? ક્રિયા નથી તો ડોન્ટ ડુ મૂકવાની કે જરૂર નથી. શી ઇઝ નોટ પ્રિટી બની જશે. જેમ કે વાક્ય છે કે તે મારો મિત્ર છે. જો આમાં કોઈ ક્રિયા નથી. તે મારો મિત્ર છે. તે કંઈક છે. તો હી ઇઝ તે શું છે? હી ઇઝ માય ફ્રેન્ડ. હી ઇઝ એ શું છે? મારો મિત્ર, માય ફ્રેન્ડ. અને જો ના હોય તો હી ઇઝ નોટ માય ફ્રેન્ડ. આમાં પણ ક્રિયા નથી. તો ખાસ આમાં પણ જોઈ શકો ડઝન્ટ એવું નહીં આવે. હી ડઝન્ટ માય ફ્રેન્ડ એવું નહીં આવે.
કંઈ ક્રિયા નથી તો ઇઝ જ વપરાશે અને ઇઝ નોટ વપરાશે. તો છેલ્લું વાક્ય છે આજનું, સમજી લો, તે મારો મિત્ર નથી. જો અહીંયા કોઈ ક્રિયા નથી, તે મારો મિત્ર નથી, તો શું આવશે? અહીંયા ડોન્ટ પણ નહીં આવે, બરાબર છે. ડઝન્ટ ક્રિયા તો છે જ નહીં. આમાં તે એક વ્યક્તિ કંઈક છે અથવા તે કંઈક નથી, તો તમારે ઇઝ વાપરવું પડે. હી ઇઝ નોટ માય ફ્રેન્ડ, આ રીતનું વાક્ય બનશે. તો મિત્રો, વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે, આશા રાખું છું. કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.